નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। જામનગરમાં રખડતા પશુએ મચાવ્યો છે આતંક। મોટી ખાવડી ગામે ગાયનું હિંસક રૂપ જોવા મળ્યું છે। જાહેર માર્ગ પર એક વાહન ચાલકને લીધો અડફેટે। ચાલક જમીન પર પડતા જ ગાયે વ્યક્તિને પોતાના પગથી ખૂંદવાનું શરૂ કર્યું। જો કે આસપાસ એકઠા થયેલા લોકોએ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। કોઈએ પાણી તો કોઈએ પથ્થર મારીને ગાયને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિંસક બનેલી ગાય તે વ્યક્તિ ઉપર પ્રહાર પર પ્રહાર કરતી જોવા મળી। ભારે જહેમત બાદ ગાયથી તે વ્યક્તિને બચાવવામાં આવ્યો। આ આખી ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। તો વાહન ચાલકને અડફેટે લઈને જમીન પર પછાડ્યો। કિંજલ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। કિંજલ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના મોટી ખાવડીમાં જે રસ્તે રજડતી રંજાડ છે તેની જે દેશત છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે જે વટેમાર્ગુ હતો, જે યુવક હતો, યુવક જઈ રહ્યો હતો ત્યારે જાહેર માર્ગ પર જે મોટી ખાવડીનો મેઇન બજાર છે, આ બજારમાં જ યુવકને એક ગાય છે તે હિંસક બની અને રીતસરનો કચડ્યો હતો। અને જે પ્રકારે તેને ખૂંદતી જે ગાય છે એ ગાયને હટાવવા માટે ત્યાં લોકો છે તે પાણી ફેંક્યું હતું। આ ઉપરાંત તેમને અનેક વખત કહી અને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ જે પ્રકારે આ ગાય જે પ્રકારે હિંસક બની હતી તે યુવકને કચડતી જ રહી હતી। જોકે મહા મહેનતના અંતે જે ગાય છે તેના ઉપર પાણી ફરતા ફરીને તે યુવકને કચડવાનું ચાલુ રાખે છે। આ સિલસિલો યથાવત રહ્યો હતો અને જે પ્રકારે લોકો એકત્ર થઈ ગયા હતા તેને જોઈ અને અંતે છે તે થોડા સમય પછી ગાય ભાગી હતી અને આ યુવક છે તે માંડ બચ્યો હતો। તેને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો આ પ્રકારે જે પ્રકારે ઢોર છે તે ઢોર અવારનવાર જે રાહદારીઓ છે તેને અડફેટે લેતા હોય છે, તે પ્રકારે મોટી ખાવડીમાં પણ આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે। અને હવે લોકો છે એ રખડતી રંજાડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ પ્રકારની સમસ્યાઓનો નિવેડો લાવે તે માટે માંગણી કરી રહ્યા છે। લુબના જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ જામનગર મનપામાં રખડતા ઢોરના ત્રાસને નાથવા વિવિધ કામગીરી કરતા હોય છે, ત્યારે મનપાએ શહેરી વિસ્તારમાં રસ્તા પર ઘાસચારો વેચવાની મનાઈ કરવામાં આવી છે। છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ પર ઘાસચારો વેચી રહ્યા છે, જેની સામે એસ્ટેટ વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી છે। જે અંતર્ગત રણજીત સાગર રોડ પર ઘાસના વેપારીએ મહાનગરપાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી હતી, સાથે જ પાવડા વડે હુમલાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે। 16 નંબરના વોર્ડમાં લાલપુર રોડ ઉપર એક જગ્યાએ ઘાસ વેચાતું હતું, ત્યાં ગયેલી હતી અને ત્યાં જ્યારે ઘાસ જપ્તીની કાર્યવાહી હાથ કરતા જે ઘાસ વેચનાર હતો એના દ્વારા પાવડો લઈ અને હુમલો કરવાની કોશિશ કરવામાં આવેલી હતી અને ફરજમાં રૂકાવટ કરેલી હતી, જે માટે થઈ અને પોલીસ ફરિયાદ હાલે કરવામાં આવેલી છે। તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। પલાસણી ગામે પોચંબા પાણી પુરવઠાના ફિલ્ટર સંપના કૂવામાંથી મૃત ગરોળી મળી આવી છે। આ ઘટનાને લઈને મોગલા બેઠકના તાલુકા સદસ્યોએ આક્ષેપો કર્યા છે કે તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને જો તકેદારી રાખવામાં નહીં આવે તો અહીં ઇન્દોર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આ સાથે જ અન્ય ફિલ્ટર સંપમાંથી પણ મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। તો પાણી પુરવઠા વિભાગની અહીં ગંભીર બેદરકારી, કૂવામાંથી મળી છે મૃત ગરોળી। ગંદા પાણીથી લોકોના સ્વાસ્થ્યને જોખમ થઈ રહ્યું છે। શહેજબ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। શહેજબ, પાણી પુરવઠા વિભાગની આટલી ગંભીર બેદરકારી, શું વધુ માહિતી, શું વધુ વિગતો? જે લુબના, ખાસ કરીને જે નસવાડી તાલુકાનો પોચંબા પાણી પુરવઠાનો સંપ છે કે જે સંપમાં આજે મરેલી ગરોળી જે મળતા તાલુકા પંચાયત સદસ્ય ત્યાં પહોંચ્યા છે અને ખરેખર આજે ગરોળી જે મરી છે કેટલા સમયથી મરી ગઈ હશે અને આ જે સંપમાંથી પાણી જે છે ગામના લોકો જે પી રહ્યા છે એટલે ચોક્કસથી આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। સાથે સાથે જે રીતે આ જે બનાવ બન્યો છે, ગરોળી જે મરેલી મળી છે અને કેટલાકના લોકો જે છે ત્યાં પાણી પીધું હશે, પરંતુ હજુ સુધી ત્યાં કોઈ આરોગ્યની ટીમ પહોંચી નથી કે નથી પાણી પુરવઠાની ટીમ પહોંચી। ખરેખર ગામના લોકોએ જાગૃત થઈને હાલ તો જે મરેલી ગરોળી છે તેને બહાર કાઢવામાં આવી છે। ખરેખર પાણી પુરવઠાની વિભાગ ત્યાં પહોંચી, આરોગ્ય વિભાગ ત્યાં પહોંચી અને જે
સંપમાં પાણી છે તેને નિકાલ કરવામાં આવે અને ફરીથી તેને વોશ કરીને બીજું પાણી ભરવામાં આવે તેવી પણ વિસ્તારના લોકો માંગ કરે છે, કારણ કે હાલ જે રીતે બનાવ જે ઇન્દોરની અંદર બન્યો છે તેની દહેશત હાલ તો જોવા મળી રહી છે. જો કોઈક એવો બનાવ ન બને અને કોઈક વ્યક્તિને સાથે કોઈક બનાવ બને તેનો જવાબદાર કોણ, એવા અનેક સવાલો હાલ તો ઉભા થઈ રહ્યા છે. સાથે સાથે ત્યાં પાણીનો વેરફાટ પણ થઈ રહ્યો છે, એટલે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. જી લુબના. જી બિલકુલ શજબ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અહીં બેદરકારી બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. રાજ્યની અલગ અલગ કોર્ટને મળી છે બોમ્બની ધમકી. ગાંધીનગર કલેક્ટર કચેરીને મળ્યો છે ધમકીનો મેલ. ગાંધીનગર કલેક્ટર કચેરીને ખાલી કરાવાઈ છે. સંપૂર્ણ કચેરી ખાલી કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો ગાંધીનગર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવી, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યની અલગ અલગ કોર્ટને બોમ્બની ધમકી મળી છે. તો રાજ્યની અલગ અલગ કોર્ટને મળી છે બોમ્બની ધમકી. ભરૂચની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. કોર્ટના આઈડી પર ઈમેલથી ધમકી મળી હતી. બોમ્બ અને ડોગ સ્ક્વોડે કોર્ટ પરિસરમાં ચેકિંગ શરૂ કર્યું છે. સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલ ખાલી કરાવાયું છે. અજાણ્યા ઈસમ દ્વારા એવો મેલ કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરૂચ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમોને તથા અમારી ટીમને મળતા અમે બધાએ ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે. તો સુરત બાદ અમદાવાદની કોર્ટને ધમકી. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. રજિસ્ટ્રી વિભાગની ઈમેલ થકી મળી હતી ધમકી. સેશન્સ કોર્ટને ધમકી મળતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઈ છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ માટે પહોંચી છે. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી. જે ધમકી મળી છે અને કેટલા વાગે મળી છે ધમકી, શું છે ધમકી? તો રાત્રે વહેલા આવી ગઈ છે, મોડી રાત્રે, પણ સવારે 11 વાગે જ્યારે કોર્ટો ખુલે ત્યારે રજિસ્ટ્રાર સાહેબે ચેક કર્યા. સ્મોલ કોઝ કોર્ટના રજિસ્ટ્રાર સાહેબે ચેક કરતાની સાથે એમને માહિતી મળી કે આ પ્રમાણેની ધમકી છે. તો એમને તરત મને મેસેજ કર્યો, કારણ કે હું પ્રેસિડેન્ટ છું અહીંયા, એટલે મને મેં મેસેજ જોયા એટલે તરત બધા વકીલોને એની જાણ કરી દીધી છે. કોર્ટ રૂમોમાં જાણ કરી દીધી છે. વકીલોને પક્ષકારો ન રહે, ભીડ ન કરે, અને તકેદારી રૂપે પોલીસ અધિકારીઓને જાણ કરતા એ પણ સ્ક્વોડ સાથે અહીંયા આવી ગયા છે અને તપાસ ચાલુ થઈ ગઈ. ધમકી ભર્યો જે મેલ મળ્યો છે એ એક્ઝેક્ટ એમાં શું લખ્યું છે? અને ધમકી ભર્યા મેલમાં લખ્યું છે કે તમારા કોર્ટ પરિષદમાં 3 RDXનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે અને વિસ્ફોટ થાય તે પહેલાં બપોરે 1:95 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો. આ પ્રમાણેનો મેલ છે. કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું છે. અત્યારે શું કઈ રીતની તપાસ ચાલી? પોલીસ અધિકારીઓ આવી ગયા છે, ડોગ સ્ક્વોડ આવી ગયું છે, બધી તપાસ ચાલુ છે. વકીલો એકબીજાને સહયોગ આપી રહ્યા છે, કોર્ટોએ બી સહયોગ આપ્યો છે અને સાઈડમાં આવી ગયા છે વકીલ મિત્રો, બધા પક્ષકારો બી બહાર આવી ગયા છે અને પોલીસ પોતાની તપાસ ચાલુ છે અત્યારે. બિલકુલ. તો જે પ્રકારે કોર્ટને જે ધમકી મળી છે એને લઈને જે છે તંત્ર દ્વારા જે છે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ જે છે તે અહીંયા કોર્ટમાં પહોંચી છે અને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જે પ્રકારથી ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ ધમકી મળી હતી, જે બાદ ચકચાર મચી હતી. આજે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી મળી છે, જે બાદ કાર્ય છે તે સ્થગિત કરવામાં આવ્યો હતો. સુરત બાદ હવે અમદાવાદની કોર્ટને પણ ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી અને આજે પણ આ પ્રકારની જ ધમકી. રાજકોટ કોર્ટ પરિસરમાં તપાસ દરમિયાન એસઓજી ટીમને એક ડ્રોન મળી આવ્યું હતું, જે ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું છે. ડ્રોન અંગે તપાસ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે કરવામાં આવી હતી. જોકે તેમાં કોઈ વિસ્ફોટક વસ્તુ ઇન્સ્ટોલ ન હોવાનું સામે આવતા પોલીસે વકીલની ડ્રોન બાબતે પૂછપરછ હાથ ધરી હતી. તો વકીલની ડ્રોન અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટની કોર્ટને બોમ્બની ધમકી મળી હતી. તપાસમાં ખુલાસો થયો છે. કોર્ટ પરિસરમાં એસઓજીની તપાસમાં ડ્રોન મળ્યું છે. હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે પ્રકારથી વકીલ દ્વારા ડ્રોન લાવ્યો હોવાનું સામે આવ્યું છે?
જી લુબના રાજકોટ કોર્ટને જે આજ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ને ત્યારબાદ જે રાજકોટ એસઓજી પોલીસ સહિતની અલગ અલગ પોલીસની ટીમ દ્વારા જે છે એ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી એક વકીલ પાસેથી ડ્રોન મળી આવ્યું હતું. આ વકીલ છે તે મહેસાણાથી આવ્યા હોવાનું જે છે સામે આવ્યું હતું. જો કે ડ્રોનમાં અન્ય કોઈ વાંધાજનક વસ્તુ ન મળી હોવાની પણ અત્યારે વિગતો મળી રહી છે. હાલ જે વકીલ છે તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા કે આ ડ્રોન છે તે શા માટે લાવવામાં આવ્યું હતું, શું ઉપયોગ હતો. જો કે હાલ જે છે આ ઉપરાંત રાજકોટની જે કોર્ટ છે તે આખી કોર્ટ ખાલી કરી દેવામાં આવી છે અને કોર્ટની અન્ય જગ્યાઓમાં પણ જે છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી. જી લુબના. જી બિલકુલ, હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. તો કોર્ટ પરિસરમાં ડ્રોન મળ્યું છે. બોમ્બની ધમકી બાદ વકીલ ડ્રોન લઈને આવ્યા હતા તેવું સામે આવતા હવે વકીલની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોર્ટ પરિસરમાંથી ડ્રોન મળતા ચકચાર મચી હતી. હવે વકીલની પૂછપરછ થઈ રહી છે કે તેઓ ડ્રોન કેમ લાવ્યા હતા, શું તેની પાછળનું કારણ. ફરી એકવાર મહેસાણામાં કાતિલ એવી ચાઇનીઝ દોરીનો કહેર જોવા મળ્યો છે. રાધનપુર રોડ પર જતા એક બાઇક ચાલકને ગળાના ભાગે દોરી વાગતા ઘાયલ થયો હતો. આનંદ પ્રજાપતિ નામના હોટલ માલિકને ગળાના ભાગે ગંભીર ઈજા થતા 35 થી 40 ટાંકા લેવા પડ્યા હતા. હું સાંજે 6 વાગે રાધનપુર રોડ પરથી બાઇક લઈ પસાર થતો હતો અને એવામાં અચાનક જ મારી અહીં દોરી અડી ગઈ. દોરી અહીંથી અહીં ઉતરી ગઈ. 40 જેટલા ટાંકા આવેલા છે. અને હું તો એટલું જ કહેવા માગું છું કે ચાઇનીઝ દોરી વેચવાવાળા અને ખરીદવાવાળા બંને પણ જ્યાં પણ દેખાય તો પોલીસને જાણ કરો. આ બાબતે પોલીસને પણ જાગૃત લાવવાની જરૂર છે અને પબ્લિકને પણ જાગૃત લાવવા જરૂર છે કે આ વસ્તુ વેચાય તો આપણે ઘરે લાવવી જોઈએ નહીં. એટલું જ કહેવા માંગુ છું. તો રાજકોટના કોટડા સાંગાણીમાં સિંહના આટા ફેરા. કોટડા તાલુકાના સોડિયા ગામે દેખાયો છે સિંહ. વાજપરી ડેમ કાંઠા વિસ્તારમાં સિંહ આટા ફેરા કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. તો વન વિભાગ દ્વારા સિંહની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા 2 મહિનાથી સિંહ કોટડા સાંગાણી તાલુકામાં દેખાઈ રહ્યો છે. તો સિંહના આટા ફેરા સોડિયા ગામે દેખાયો સિંહ. અન્ય સમાચારની જો વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરના ધાણધા પાસે રહેણાંક વિસ્તાર પાસે દેખાયો દીપડો. ધાણધા વિસ્તારમાં આવેલ વન ચેતના કેન્દ્ર નજીક દીપડો દેખાયો છે. વન ચેતના કેન્દ્રના જ દરવાજા પાસે દીપડો આરામ ફરમાવતો હતો. વન વિભાગ મુજબ 4 દિવસથી દીપડાના વિસ્તારમાં આટા ફેરા. કાર ચાલક યુવાને દીપડાનો વિડીયો ઉતાર્યો છે. હિંમતનગર શહેર વિસ્તાર નજીક દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગીર સોમનાથની રિસોર્ટમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. તાલાળા ગીરના લોટસ લક્ઝરી રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના 6 શખ્સો ઝડપાયા છે. તાલાળા એસઓજી પોલીસે બાતમીના આધારે લોટસ લક્ઝરી રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જે બાદ પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણતા રાજકોટના 6 વ્યક્તિઓ અને રિસોર્ટના સંચાલકને ઝડપી પાડી માલિક સહિત 7 સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં ગોળના કોલા ધમધમી ઉઠ્યા છે. રાત દિવસ એક કરીને કેમિકલ વગરના ગોળ બનાવવાની કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. એક તરફ શિયાળાની સિઝન અને સામે ઉત્તરાયણનો પર્વ આવતો હોવાથી ગોળ વધુ વેચાય છે. લોકો વસાણા, કચરિયું, મેથી જેવી વાનગીઓ બનાવતા હોય છે, જેના માટે ગોળની જરૂરિયાત પડતી હોય છે, જેથી કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. રાત દિવસ કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. આ ગોળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વેચાણ અર્થે જતો હોય છે. આ ગોળની માંગ પણ દિન પ્રતિદિન વધી રહી છે. સંક્રાંતમાં લોકો કેમિકલ વગરનો ગોળ તો માંગ બહુ લોકોને વધારે પસંદ છે. આ ગોળ ચીકી માટે, આ શિયાળામાં ખાવા માટે, લાડુ બનાવવા માટે બહુ ટોપ ગોળ આવે કેમિકલ વગરનો. મીઠાશ બી સારી હોય. અમારા ખેતરમાંથી રસિક કાકા શેરડી કાપી જાય, લઈ જાય અને અમને રોકડા પૈસા આપી જાય. સુગર મિલમાં અમને 6 મહિને પૈસા મળે એટલે અમે આગળ રોકડેથી શેરડી આલી દઈએ છીએ અને અમને ભાવ પણ સારો મળે છે
તો આ ગોળ ખરેખર ખાવા માટે સારો હોય છે. આ ગોળ અમે દર શિયાળામાં વસાણ બનાવવા માટે પણ લઈ જઈએ છીએ અને એનું વસાણું ખરેખર શરીર માટે સારું હોય છે. અને આ ગોળ હું છે કેનેડા સુધી, મારા બાબાઓ વધારે છે ત્યાં સુધી પહોંચાડું છું. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને અહીં ખેતી પર લોકો વધારે નિર્ભર હોય છે. ખાસ વાત કરીએ તો કેળા અને શેરડીની ખેતી અહીં વધુ થાય છે. ત્યારે જે શેરડીની હાલ સિઝન છે અને શેરડીની સિઝનમાં નર્મદા જિલ્લામાં દેશી ગોળના જે કોલા છે તે જગા જગા પર જોવા મળે છે. કહી શકાય કે દરેક જગ્યાએ દેશી જે ગોળના કોલા છે એ બનાવવામાં આવે છે અને આ દેશી ગોળ જે છે એ ચીકી માટે ખાસ ઉત્તરાયણમાં વાપરવામાં આવે છે. કારણ કે કેમિકલ વગરનો આ ગોળ બનતો હોય છે, જેને નર્મદા જિલ્લામાંથી અમદાવાદ, ભરૂચ, સુરત સુધી મોલો સુધી પહોંચાડવામાં આવે છે અને મોલોમાં રીપેકિંગ કરી અને આ જે દેશી ગોળ છે એ લોકો સુધી પહોંચે છે. અને આ દેશી ગોળ હાનિકારક ના હોય, જેને લઈ લોકો પણ એને પસંદ કરી રહ્યા છે. કારણ કે હાલ શિયાળાની સિઝન છે, વસાણું પણ બનાવે છે અને ચીકી પણ બનાવે છે. ત્યારે હાલ નર્મદા જિલ્લામાં જે મોટા પાયે ગોળના જે કોલા જે લગાવવામાં આવે છે, જેને લઈ રોજગારી તો વધે છે, પરંતુ સાથે સાથે ખેડૂતોની જે આવક છે જેમાં પણ વધારો થયો છે. કારણ કે જે શેરડી હોય છે એ શેરડી સીધે કોલાવાળા લઈ લે છે અને આ કોલાવાળા લેતા એમને સીધો ફાયદો થઈ રહ્યો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સુરતથી 100 કિલોમીટરના અંતરે આવેલો આમલી ડેમ પ્રકૃતિ પ્રેમીઓ માટે નવું વીકેન્ડ ડેસ્ટિનેશન બની રહ્યો છે. આ ડેમની ચારે તરફ વનરાજી અને પહાડોની હારમાળા જોવા મળે છે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. વીકેન્ડ માણવા માટે દક્ષિણ ગુજરાતના લોકો હવે અન્ય હિલ સ્ટેશનને બદલે આ શાંત અને રમણીય સ્થળને વધુ પસંદ કરી રહ્યા છે. સાથે જ વન વિભાગે અહીં આધુનિક કોટેજ, સુંદર બગીચા અને કેન્ટીન જેવી પાયાની સુવિધાઓ ઊભી કરી છે. અહીં દર મહિને સરેરાશ 10 થી 12,000 પ્રવાસીઓ આવે છે. આ પર્યટન સ્થળ મનોરંજનની સાથે સ્થાનિકો માટે રોજગારીની નવી તકો પણ લઈને આવ્યું છે. અહીંનું વાતાવરણ ખૂબ જ સારું છે. ગ્રીન ડેસ્ટિનેશન જેવું સુંદર એવું છે. અહીંયા પાણીનો સુંદર નજારો અહીં જોવા મળે છે. यहाँ आने के बाद ऐसा लगा कि हम कुदरत के साथ जुड़ सकते हैं और ऐसी जगह कम है सूरत के आसपास में खास करके. तो मैं इस चीज को देखा और अनुभव किया कि हाँ, आप परिवार के साथ आए और अपनी छुट्टी एंजॉय कर सकते हैं. તેમજ આ કેમ્પ સાઇટમાં પાકા 2 ટેન્ટ બનાવેલા છે, પાકા 2 ઓટલા બનાવેલા છે. જે પાકા 2 ઓટલામાં બહારથી જે પ્રવાસીઓ આવે તે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને અહીંયા રાત ગુજારી શકે છે. તેમજ ફેમિલી માટે આપણે અહીંયા 2 પાકા ટેન્ટ બનાવેલા છે. અહીંયા એક આ પરિસર બનાવવામાં આવ્યું છે, તેમાં ભાઈ એક કોટેજ છે અને નાનું ગાર્ડન છે. અને ઘણી વખત જો તહેવારોમાં પુષ્કળ લોકો અહીંયા આવતા રહે છે. અને સમાચારની જો વાત કરીએ તો આગામી 11 અને 12 જાન્યુઆરીએ પીએમ મોદી આવશે ગુજરાત. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર લેશે ગાંધી આશ્રમની મુલાકાત. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયકુંજની તેઓ મુલાકાત લેશે. પીએમ મોદીની મુલાકાતને લઈને આશ્રમમાં તડામાર તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 12 જાન્યુઆરીએ આશ્રમમાં બંને મહાનુભાવો 20 મિનિટની લેશે ટૂંકી મુલાકાત. 12મી સવારનો 20 મિનિટનો કાર્યક્રમ સાબરમતી આશ્રમ ખાતેનો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલાં આવશે, કારણ કે એ હોસ્ટ તરીકે આવશે, અને પછી જર્મન ચાન્સેલર મિસ્ટર ફ્રેડરિક જે અહીંયા આવેલા જ છે ગુજરાતમાં, એ આવશે અને 20 મિનિટની એમની મુલાકાત છે. ગાંધીજીની પ્રતિમા ઉપર પહેલાં એના ફૂલહાર કે આપણું આશ્રમની પરંપરા મુજબ આંટી ચડાવશે, પછી હૃદયકુંજ પર જશે અને ત્યાંથી એ વિઝિટર્સ બુકમાં એમની પોતાના પ્રતિભાવો લખી અને એ રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સાથે સાથે જર્મનીના ચાન્સેલર જે છે ફ્રેડરિક મર્જ, તેઓ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 12 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ગાંધી આશ્રમની મુલાકાત લે. અહીંયા તેઓ જે છે તે સૌપ્રથમ અહીંયા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે અને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ આ હૃદયકુંજની પણ મુલાકાત લેવાના છે અને તેને લઈને અહીંયા તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવાઈ છે. જે તૈયારીઓ જે ચાલી રહી છે અને તેને
આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીની જે અહીંયા વિઝિટ છે તે માત્ર 20 મિનિટની રહેશે. 8:30 વાગે પ્રધાનમંત્રી અને જર્મન ચાન્સેલર અહીંયા પહોંચશે અને 20 મિનિટ સુધી તેઓ અહીંયા ગાંધી આશ્રમમાં જે છે તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદયકુંજની જે છે તેઓ મુલાકાત લેવાના છે અને તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.